હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખો અમારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે ઉપયોગી 3 કાર્ડ, 3 સાદા કાર્ડ, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્યની સ્પીકિંગ પ્રેક્ટિસ. માત્ર ને માત્ર હું ખાલી ફક્ત બોલીશ, લખીશ કાંઈ નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે જોજો, આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. આ જે 10 વાક્ય છે એ 10 સાદા વર્તમાન કાળના વાક્ય છે. આપણે આના ઉપરથી સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ ના વાક્ય આપણે બનાવવાના છે ગુજરાતી અને ઇંગ્લિશમાં, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આના ઉપરથી ચાલુ વર્તમાન કાળના વાક્ય પણ બને, ચાલુ ભૂતકાળના વાક્ય પણ બને, પરંતુ સૌથી વધારે ઉપયોગી શું છે? સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્ય. ગ્રુપમાં જોડાવા માટે 7567778020. ચાલો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય. હકાર, નકાર, પ્રશ્નાર્થ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ. આપણને ખબર છે સાદો વર્તમાન કાળમાં જો આમાં ક્યાંય આઈએનજી નહીં આવે, આમાં ક્યાંય આઈએનજી આવશે નહીં, ક્યાંય V3 નહીં આવે. સાદો વર્તમાન કાળ ટુ બીના રૂપ પણ નહીં આવે, ટુ હેવના રૂપ પણ નહીં આવે. સાદો વર્તમાન કાળ માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા એસ હકાર વાક્યમાં. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. પછી આપણને ખબર છે નકાર અને પ્રશ્નાર્થમાં. એ પહેલા નકારમાં કેનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ. IV યુ ધેય બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધાયમાં ડીડ અને ભવિષ્યમાં ઓલરેડી વિલ તો હોય. નકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવે? કરતા પછી. નોટ ક્યાં આવે? સહાયકારક ક્રિયાપદ પછી. અને ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવશે. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. નકાર અને પ્રશ્નાર્થમાં હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા પછી ડ્રેંક નહીં આવે. હકાર વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બરાબર. નકારમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. નકાર આવડે એટલે પ્રશ્નાર્થ આવડી જાય. ડુ ક્યાં આવી જાય? આગળ. ધ્યેય વહી જાય પાછળ, બાકી બધું એમને. અહીંયા ડીડ આગળ, અહીંયા વિલ આગળ, ધ્યેય પાછળ. અહીંયા ડીડ આગળ, ધ્યેય પાછળ. બાકી બીજું કાંઈ એટલે કાંઈ અઘરું છે નહીં. ગુજરાતી અને અંગ્રેજી ખાસ જોજો. ચાલો કરીએ આપણે. તેઓ ચા પીવે છે. તેઓ એટલે બહુવચન, એટલે મીન્સ કે તેઓ શું આવશે એમાં? મૂળ ક્રિયાપદ. તેઓ ચા પીવે છે. ધ્યેય ડ્રિંક ટી. તેઓ ચા પીતા નથી. ધ્યેય ડુ નોટ ડ્રિંક ટી. હી સી ઇટ માં ડઝ, IV યુ ધ્યેયમાં ડુ. તેઓ ચા પીતા નથી. ધ્યેય ડુ નોટ ડ્રિંક ટી. શું તેઓ ચા પીવે છે? ડુ ધ્યેય ડ્રિંક ટી. તેઓએ ચા પીધી. આનું ભૂતકાળનું રૂપ ધ્યેય ડ્રેન્ક ટી. તેઓએ ચા ન પીધી. ધ્યેય અહીંયા મૂકી દો ડીડ. ધ્યેય ડીડ નોટ ડ્રિંક ટી. શું તેઓએ ચા પીધી? અહીંયા મૂકી દો ડીડ ધ્યેય ડ્રિંક ટી. ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓ ચા પીશે. ધ્યેય વિલ ડ્રિંક ટી. તેઓ ચા પીશે નહીં. ધ્યેય વિલ નોટ ડ્રિંક ટી. શું તેઓ ચા પીશે? વિલ ધ્યેય ડ્રિંક ટી. ચાલો બીજું વાક્ય આના ઉપરથી. તે ગાડી સાદો વર્તમાન કાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ. પછી સાદો ભૂતકાળ, હકાર, નકાર, પ્રશ્નાર્થ. સાદો ભવિષ્ય એમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ. આના જેમ જ છે બધા વાક્ય. હવે આપણે સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. હું કાંઈ નહીં લખું વાક્ય, ખાલી ફક્ત તમને કહી દેવું જેથી તમને સહેલું પડે. સાદો વર્તમાન કાળ હોય તો કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ. નકાર અને પ્રશ્નાર્થમાં ડુ ડઝનો ઉપયોગ થાય. સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ. ચાલો, સાદો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ તો શું આવે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. નકારમાં ડીડ, પ્રશ્નાર્થમાં ડીડ. ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? એની વચ્ચે. ચાલો, તે ગાડી ચલાવે છે. તે એટલે હી, એમાં નિયમ લાગે. હી ડ્રાઇવ્સ અ કાર. તે ગાડી ચલાવતો નથી. હી ડઝ નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવે છે? ડઝ હી ડ્રાઈવ અ કાર. તેને ગાડી ચલાવી. ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ હી ડ્રોવ અ કાર. તેને ગાડી ન ચલાવી. હી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. શું તેને ગાડી ચલાવી? ડીડ હી ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે. હી વિલ ડ્રાઈવ અ કાર. તે ગાડી ચલાવશે નહીં. હી વિલ નોટ ડ્રાઈવ અ કાર. શું તે ગાડી ચલાવશે? વિલ હી ડ્રાઈવ અ કાર. એટલે એનો ખ્યાલ ખતમ.
તેણી અંગ્રેજીમાં લખે છે. સીમાં નિયમ લાગે. સી રાઇટ્સ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં લખતી નથી. સી ડઝ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું તેણી અંગ્રેજીમાં લખે છે? ડઝ સી રાઇટ ઇન ઇંગ્લિશ. તેણીએ અંગ્રેજીમાં લખ્યું. સી રોટ ઇન ઇંગ્લિશ. તેણીએ અંગ્રેજીમાં ન લખ્યું. સી ડીડ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું તેણીએ અંગ્રેજીમાં લખ્યું? ડીડ સી રાઇટ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં લખશે. સી વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. તેણી અંગ્રેજીમાં લખશે નહીં. સી વિલ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું તેણી અંગ્રેજીમાં લખશે? વિલ સી રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલો હવે આઈમાં મૂળ ક્રિયાપદ. હું સફરજન ખાઉં છું. આઈ ઈટ એન એપલ. હું સફરજન ખાતો નથી. આઈ ડુ નોટ ઈટ એન એપલ. શું હું સફરજન ખાઉં છું? ડુ આઈ ઈટ એન એપલ. મેં સફરજન ખાધું. આઈ એટ એન એપલ. મેં સફરજન ન ખાધું. આઈ ડીડ નોટ ઈટ એન એપલ. શું મેં સફરજન ખાધું? ડીડ આઈ ઈટ એન એપલ. હું સફરજન ખાઈશ. આઈ વિલ ઈટ એન એપલ. હું સફરજન ખાઈશ નહીં. આઈ વિલ નોટ ઈટ એન એપલ. શું હું સફરજન ખાઈશ? વિલ આઈ ઈટ એન એપલ. ચાલો અમે એમાં મૂળ ક્રિયાપદ. અમે ત્યાં જઈએ છીએ. વી ગો ધેર. અમે ત્યાં જતા નથી. વી ડુ નોટ ગો ધેર. શું અમે ત્યાં મીન્સ કે આપણે એમ શું અમે ત્યાં જઈએ છીએ? ડુ વી ગો ધેર. અમે ત્યાં ગયા. વી વેન્ટ ધેર. અમે ત્યાં ન ગયા. વી ડીડ નોટ ગો ધેર. શું અમે ત્યાં ગયા? ડીડ વી ગો ધેર. અમે ત્યાં જશું. વી વિલ ગો ધેર. અમે ત્યાં જશું નહીં. વી વિલ નોટ ગો ધેર. શું અમે ત્યાં જાશું? વિલ વી ગો ધેર. ચાલો પાર્થ ક્રિકેટ રમે છે. પાર્થ પ્લેઝ ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમતો નથી. પાર્થ ડઝ નોટ પ્લે ક્રિકેટ. શું પાર્થ ક્રિકેટ રમે છે? ડઝ પાર્થ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમ્યો. પાર્થ પ્લેડ ક્રિકેટ. પાર્થ ક્રિકેટ ન રમ્યો. પાર્થ ડીડ નોટ પ્લે ક્રિકેટ. શું પાર્થ ક્રિકેટ રમ્યો? ડીડ પાર્થ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમશે. પાર્થ વિલ પ્લે ક્રિકેટ. પાર્થ ક્રિકેટ રમશે નહીં. પાર્થ વિલ નોટ પ્લે ક્રિકેટ. શું પાર્થ ક્રિકેટ રમશે? વિલ પાર્થ પ્લે ક્રિકેટ. ચાલો મારો ભાઈ અંગ્રેજીમાં લખે છે. માય બ્રધર રાઇટ્સ ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં લખતો નથી. મારો ભાઈ અંગ્રેજીમાં લખતો નથી. માય બ્રધર ડઝ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું મારો ભાઈ અંગ્રેજીમાં લખે છે? ડઝ માય બ્રધર રાઇટ ઇન ઇંગ્લિશ. મારા ભાઈએ અંગ્રેજીમાં લખ્યું. માય બ્રધર રોટ ઇન ઇંગ્લિશ. મારા ભાઈએ અંગ્રેજીમાં ન લખ્યું. માય બ્રધર ડીડ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું મારા ભાઈએ અંગ્રેજીમાં લખ્યું? ડીડ માય બ્રધર રાઇટ ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં લખશે. માય બ્રધર વિલ રાઇટ ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં લખશે નહીં. માય બ્રધર વિલ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ. શું મારો ભાઈ અંગ્રેજીમાં લખશે? વિલ માય બ્રધર રાઇટ ઇન ઇંગ્લિશ. ચાલો તેણી ગીત ગાય છે. સી સિંગ્સ અ સોંગ. તેણી ગીત ગાતી નથી. સી ડઝ નોટ સિંગ અ સોંગ. શું તેણી ગીત ગાય છે? ડઝ સી સિંગ અ સોંગ. તેણીએ ગીત ગાયું. સી સેંગ અ સોંગ. તેણીએ ગીત ન ગાયું. સી ડીડ નોટ સિંગ અ સોંગ. શું તેણીએ ગીત ગાયું? ડીડ સી સિંગ અ સોંગ. તેણી ગીત ગાશે. સી વિલ સિંગ અ સોંગ. તેણી ગીત ગાશે નહીં. સી વિલ નોટ સિંગ અ સોંગ. શું તેણી ગીત ગાશે? વિલ સી સિંગ અ સોંગ. ચાલો મારા પપ્પા અંગ્રેજીમાં વાંચે છે. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચે છે. માય ફાધર રીડ્સ. માય ફાધર રીડ્સ ઇન ઇંગ્લિશ. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચતા નથી. માય ફાધર ડઝ નોટ રીડ ઇન ઇંગ્લિશ. શું મારા પપ્પા અંગ્રેજીમાં વાંચે છે? ડઝ માય ફાધર રીડ ઇન ઇંગ્લિશ. મારા પપ્પાએ અંગ્રેજીમાં વાંચ્યું. જો રીડ સ્પેલિંગ એમને એમ રહે છે પરંતુ ઉચ્ચાર શું થઈ જાય છે? રેડ. માય ફાધર રેડ ઇન ઇંગ્લિશ. મારા પપ્પાએ અંગ્રેજીમાં ન વાંચ્યું. માય ફાધર ડીડ નોટ રીડ ઇન ઇંગ્લિશ. શું મારા પપ્પાએ અંગ્રેજીમાં વાંચ્યું? ડીડ માય ફાધર રીડ ઇન ઇંગ્લિશ. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચશે. માય ફાધર વિલ રીડ ઇન ઇંગ્લિશ. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચશે નહીં. માય ફાધર વિલ નોટ રીડ ઇન ઇંગ્લિશ. શું મારા પપ્પા અંગ્રેજીમાં વાંચશે? વિલ માય ફાધર રીડ ઇન ઇંગ્લિશ. અને છેલ્લો વાક્ય છે હું તમને મદદ કરું છું. આઈ હેલ્પ યુ. હું તમને મદદ કરતો નથી. આઈ ડુ નોટ હેલ્પ યુ. શું હું તમને મદદ કરું છું? ડુ આઈ હેલ્પ યુ. મેં તમને મદદ કરી. આઈ હેલ્પડ યુ. મેં તમને મદદ ન કરી. આઈ ડીડ નોટ હેલ્પ યુ.
શું મેં તમને મદદ કરી? ડીડ આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરીશ. આઈ વિલ હેલ્પ યુ. હું તમને મદદ કરીશ નહીં. આઈ વિલ નોટ હેલ્પ યુ. શું હું તમને મદદ કરીશ? વિલ આઈ હેલ્પ યુ? ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, સાદા વર્તમાન કાળ, હકાર નકાર પ્રશ્નાર્થ, સાદો ભૂતકાળ, હકાર નકાર પ્રશ્નાર્થ, સાદો ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ. એકમાં કુલ 9 વાક્ય બને. આપણે માત્ર ને માત્ર 10 મિનિટમાં 10 નવા 90 વાક્યની અફલાતુન પ્રેક્ટિસ કરી નાખી. તેઓ ચા પીવે છે, તેઓએ ચા પીધી, તેઓ ચા પીશે. હજી થયો? તેઓ ચા પી રહ્યા છે. ધે આર ડ્રિંકિંગ ટી. તે ગાડી ચલાવી રહ્યો છે. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. યાદ કરો, ચાલુ વર્તમાન કાળ. તે ગાડી ચલાવે છે, તેને ગાડી ચલાવી, તે ગાડી ચલાવશે. તેણી અંગ્રેજીમાં લખે છે, તેણી અંગ્રેજીમાં લખ્યું, તેણી અંગ્રેજીમાં લખશે. હું સફરજન ખાઉં છું, મેં સફરજન ખાધું, હું સફરજન ખાઈશ. અમે ત્યાં જઈએ છીએ, અમે ત્યાં ગયા, અમે ત્યાં જાશું. પાર્થ ક્રિકેટ રમે છે, પાર્થ ક્રિકેટ રમ્યો, પાર્થ ક્રિકેટ રમશે. મારો ભાઈ અંગ્રેજીમાં લખે છે, મારા ભાઈએ અંગ્રેજીમાં લખ્યું, મારો ભાઈ અંગ્રેજીમાં લખશે. તેણી ગીત ગાય છે, તેણીએ ગીત ગાયું, તેણી ગીત ગાશે. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચે છે, મારા પપ્પાએ અંગ્રેજીમાં વાંચ્યું, મારા પપ્પા અંગ્રેજીમાં વાંચશે. હું તમને મદદ કરું છું, મેં તમને મદદ કરી, હું તમને મદદ કરીશ. તો આપણે જોયું આજે હકાર નકાર પ્રશ્નાર્થ. સૌથી ખાસ અગત્યના સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. હજી થાય ચાલુ વર્તમાન કાળ. તેઓ ચા પી રહ્યા છે. ધે આર ડ્રિંકિંગ ટી. તે ગાડી ચલાવી રહ્યો છે. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તેણી અંગ્રેજીમાં લખી રહી છે. સી ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. હું સફરજન ખાઈ રહ્યો છું. આઈ એમ ઇટિંગ એન એપલ. અમે ત્યાં જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ધેર. પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે. પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. મારો ભાઈ અંગ્રેજીમાં લખી રહ્યો છે. માય બ્રધર ઇઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. તેણી ગીત ગાઈ રહી છે. સી ઇઝ સિંગિંગ અ સોંગ. મારા પપ્પા અંગ્રેજીમાં વાંચી રહ્યા છે. માય ફાધર ઇઝ રીડિંગ ઇન ઇંગ્લિશ. હું તમને મદદ કરી રહ્યો છું. આઈ એમ હેલ્પિંગ યુ. હજી થાય ચાલુ ભૂતકાળ. શું આવી જાય? વોઝ વર્બ પ્લસ આઈએનજી. બરાબર. એ પહેલા વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રીડિંગ પ્રેક્ટિસ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં? તો ચાલો મળીએ. એ પહેલા ફટાફટ એકવાર કોમેન્ટ કરી નાખજો કેવી મજા આવી. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.